અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામના મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે। ભગવાન શ્રીરામનું મંદિર અયોધ્યામાં બની રહ્યું છે અને તેના માટે રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે। ત્યારે મંદિરમાં જે પણ ચીજ વસ્તુ હશે તેમાં ગુજરાતનો ફાળો સવિશેષ છે। જી હા, પહેલા ગુજરાતના અમદાવાદમાંથી ધ્વજદંડ મોકલવામાં આવ્યા અને ત્યારબાદ હવે અમદાવાદમાંથી તૈયાર થયું છે ભગવાન શ્રીરામનું અજય બાણ। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે અમદાવાદના એક ગ્રુપ દ્વારા ભગવાન શ્રીરામને અર્પણ કરવા માટે એક અજય બાણ તૈયાર કરવામાં આવ્યું છે અને આ અજય બાણ માં અંબાના ચરણોમાં પહોંચ્યું હતું। અંબાજી શક્તિપીઠ ખાતે 51 શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કર્યાની સાથે તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ અજય બાણ લોકોને દર્શન માટે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને 10 જાન્યુઆરીના રોજ આ અજય બાણ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામને અર્પણ કરવામાં આવશે। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે। ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે। તો મંદિરના ભક્ત જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં 22મી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ। એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી, જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું, એના પછી એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે। એના માટે અમે પણ આપણી જાતને સૌભાગ્યશાળી છીએ।